બિલખામાં ગેરકાયદેસર સરકારી અનાજનું ગોડાઉન ઝડપાઈ ગયું। ગોડાઉનમાંથી કુલ 16,900 કિલો અનાજ ઝડપાયું હોવાની વિગતો છે। 7,350 કિલો ઘઉં, 1,750 કિલો ચોખા પકડાયા છે। કુલ 9.25 લાખની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। વહીવટી વિભાગ દ્વારા ગેરકાયદેસર સરકારી અનાજના ગોડાઉન ઉપર દરોડા પાડ્યા હતા। ગેરકાયદેસર અનાજનું ગોડાઉન ધારક ઇસમનું નામ ઇમ્તિયાઝ ચોટલિયા હોવાનું સામે આવ્યું છે, જેને ગરીબોના અનાજનો કાળો કારોબાર કર્યો। જે રેશન કાર્ડ ધારકો વ્યાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદેસર વેચી દેતા જણાશે, તેઓના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। અમારા સંવાદદાતા વિજયસિંહ વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જે ગેરકાયદેસર સરકારી અનાજનું જે ગોડાઉન જે હતું તેમની ઉપર દરોડો જે કરવામાં આવ્યો છે, જિલ્લાના બિલખા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજ ધરાવતું જે ગોડાઉન પકડ્યું, તેમાં ગેરકાયદેસર અનાજનો જે જથ્થો હતો, જે ગોડાઉનના જે માલિક હતા ઇમ્તિયાઝ ચોટલિયા, તેમને આ જે રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું। બીજી તરફ છેલ્લા લાંબા સમયથી જિલ્લા વહીવટી દ્વારા આ જ્યારે જે બિનકાયદેસર અનાજની જે હેરાફેરી કરવામાં આવે છે, તેમનું જે રેકેટ છે તેમનો પર્દાફાશ થયો છે જિલ્લાભરમાં। અને આમની ઉપર પણ ખાસ તો જિલ્લા વહીવટી તંત્રનું વોચ રાખવામાં આવી રહી છે। જે ગોડાઉનમાં ભરેલું ગેરકાયદેસર અનાજ હતું, જે આઈસર ટ્રકમાં ભરી અને બીજી જગ્યાએ વેચી દેવાનું હતું, સગે વગે કરવાનું હતું, આ જે રેકેટ હતું તેમનો પર્દાફાશ થયો છે। ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે ઘઉં છે 7,350 કિલો, જેની કિંમત 1,98,450 થતી હતી, ચોખા હતા, ઘઉં હતા, આ તમામ જે અનાજનું જે બિનકાયદેસર જથ્થો હતો તે પકડવામાં આવ્યો છે। બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે આ જે અનાજનો જથ્થો જે પકડવામાં આવ્યો છે, તેમાં કોણ કોણ જે રેશન ધારકો છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। જો તે સાબિત થશે તો તેમના રેશન કાર્ડ પણ રદ કરવામાં આવશે અને આમની ઉપર હાલ પણ તપાસ ચાલી રહી છે। જી બિલકુલ, આભાર। તો દુકાનનું અનાજ ગેરકાયદેસર વેચી દેતા જણાશે તો તેઓના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। તો સરકારી અનાજ બારોબાર વેચવાનું જે કૌભાંડ સામે આવ્યું છે, તેમાં વેચનારનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે, આ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે વિગતો મળી રહી છે કે ગોડાઉનમાંથી કુલ 16,900 કિલો અનાજ ઝડપાઈ ગયું છે। કોણ છે જેણે ગરીબોના અનાજ પર તરાપ મારી છે, તે અહીંયા સવાલ થઈ રહ્યો છે, પરંતુ કાર્યવાહીના ભાગરૂપે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે જે અનાજ વેચતા જણાશે તેમનું રેશન કાર્ડ રદ કરવાની તજવીજ હાથ ધરાશે। સમાચાર